દેશના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાંથી લોખંડની ચોરી કરાતી ગેંગનો સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે સિક્યુરિટી સુપરવાઇઝર સહિત 4 આરોપીઓની ધરપકડ કરી કુલ ₹8,46,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે બગુમરા ગામની સીમામાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં બુલેટ ટ્રેન સાઇટ પરથી ચોરી કરેલું લોખંડ ઉતારવામાં આવી રહ્યું છે, જેના આધારે પોલીસે તાત્કાલિક દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન ટાટા ટેમ્પોમાંથી 5,000 કિલો અને ગોડાઉનમાંથી 7,780 કિલો મળી કુલ 12,780 કિલો જેટલો લોખંડનો સ્ક્રેપ જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે કિમ કુરસદ બુલેટ ટ્રેન સાઇટ પર L&T કંપનીમાં સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતો મોહિત શુક્લા જ આ ચોરીનો મુખ્ય સૂત્રધાર હતો, જે ભંગાર વેપારીઓ સાથે સાંઠગાંઠ કરી પ્રોજેક્ટનું લોખંડ ગેરકાયદેસર રીતે વેચતો હતો. પોલીસે મોહિત શુક્લા સહિત નાનાભાઈ દુસાણે, તસ્લીમ અંસારી અને ટેમ્પો ડ્રાઈવર હરપ્રીતસિંહ જાટની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં લોખંડનો સ્ક્રેપ, ટેમ્પો, મોબાઈલ ફોન અને રોકડ રકમનો સમાવેશ થાય છે. હાલ પોલીસે સમગ્ર રેકેટની વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે. પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી.